દક્ષિણ ગુજરાતમાં ગેરકાયદેસર ખનન માફિયાઓ સામે સરકારી તંત્રે લાલાક કરી છે. કાંકરિયા ગામે લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર માટી ખનન પર ભૂસ્તર વિભાગે અચાનક ત્રાટકીને એક બહુ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અંબિકા તાલુકામાં ગેરકાયદેસર માટી ખનન સામે ભૂસ્તર વિભાગની મોટી કાર્યવાહી, 2 ટ્રક અને જેસીબી જપ્ત. અંબિકા તાલુકાના કાંકરિયા ગામે લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર માટી ખનન સામે આજે વહેલી સવારે ભૂસ્તર વિભાગે અચાનક દરોડો પાડી મોટી કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન ગેરકાયદેસર ખનનમાં સંડોવાયેલા 2 ટ્રક અને 1 જેસીબીને કબજે લઈ સીઝ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ ભૂસ્તર વિભાગની ટીમે દરોડો દરમિયાન ટ્રક નંબર GJ05UU6386, ટ્રક નંબર GJ05AV8855 તેમજ જેસીબી નંબર GJ18B5996 ને સ્થળ પરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જપ્ત કરેલા વાહનોને કાંકરિયા ગ્રામ પંચાયત ખાતે રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહી બાદ અંબિકા તાલુકામાં ગેરકાયદેસર માટી ખનન સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ખળભળાટ મચી ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વિવિધ વોટ્સએપ ગ્રુપોમાં પણ આ કાર્યવાહીની ચર્ચા જોરશોરથી ચાલી રહી હોવાનું સ્થાનિક સૂત્રો જણાવી રહ્યા છે. સ્થાનિકોમાં એવો પણ સવાલ ઉઠી રહ્યો છે કે જો ભૂસ્તર વિભાગ સતત દરોડા પાડી ગેરકાયદેસર ખનન સામે કાર્યવાહી કરી રહ્યું છે તો તાલુકા વહીવટીતંત્ર દ્વારા અગાઉ અસરકારક પગલાં કેમ લેવામાં આવ્યા ન હતા? ભૂસ્તર વિભાગે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને ગેરકાયદેસર ખનનમાં સંડોવાયેલા અન્ય જવાબદારો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.